હા, એક જ મિનિટ. હા. ઓકે, થેન્ક યુ દર્શનાબેન. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. અને બધા બચ્ચાઓને વોર્મ વેલકમ. રેડી બચ્ચાઓ? એક્સાઇટેડ? રેડી હોય તો યસ કરો. યસ. બધા Yes. પોતાનો વિડિયો પહેલા ઓપન કરી દો બધા. હા, વિડિયો ઓપન કરી દઈએ આપણે. ઓકે. જેનો બી બંધ છે વિડિયો ઓપન કરી દઈએ પહેલા. યસ. અને હવે જો એક્સાઇટેડ હોવ તો યસ. પૂછશે દર્શનાબેન. છો બચ્ચાઓ શીખવા માટે? મને દેખાતું નથી ભાઈ. ચલો ફરી જો ખરેખર એક્સાઇટેડ તો મોટું સ્માઈલ અને ફરી યસ. Yes. Yes. વેરી ગુડ, વેરી ગુડ. તો આપણે કંઈ પણ શરૂ કરીએ તો પહેલા પ્રાર્થના કરીએ ને, હે ને? તો આજના સેશનની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. અને આપણા વિદ્યાના દેવી કોણ? તો કે સરસ્વતી દેવી. એ સરસ્વતી દેવીને યાદ કરી, એમનો જે શ્લોક છે એમને યાદ કરી અને પછી આપણે આજના સેશનની શરૂઆત કરીશું. તો બધા આપણે આપણી જે જગ્યા છે એમાં પગ લાંબા પહોળા, હાથ લાંબા ટૂંકા હોય તો બધા મસ્ત સરસ મજાની પલાઠી વાળી દઈશું. બરાબર? એ દઈશું, આંખો બંધ કરીશું અને હું જે બોલું એ પ્રાર્થના સાંભળીશું. બરાબર? દર્શનાબેન પ્રાર્થના શેર કરી દેજો ને. શારદા માતાની એ જે પ્રાર્થના છે એ આપણે ગઈશું. હા. નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસત્વં મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. ચલો તો આપણે કોને પ્રાર્થના કરી? આ શારદા માતાને, સરસ્વતી દેવીને. અને સરસ્વતી દેવી કોણ છે? આપણા વિદ્યાના દેવી. બરાબર? તો એ જે વિદ્યાના દેવી છે, જે આપણને સરસ્વતી માતા આપણને વિદ્યા આપે, તો એમને આપણે પ્રાર્થના કરી અને આ સેશનની શરૂઆત કરીશું. અચ્છા, કોઈ મને કહેશે આજનો સેશનનો ટોપિક શું છે? કયા વિષય પર આજે આપણે બોલવાના છીએ કે આપણે આ શીખવાના છીએ? મેડિટેશન. અચ્છા, અને મેડિટેશન એટલે શું? કોઈ મને કહેશે? ધ્યાન. ઓકે. તો હવે આપણામાંથી મેડિટેશન કરે છે કોણ? એ મને કોણ કહેશે? કોણ કરે છે? મેમ, મારી મમ્મીએ કર્યો તો. મમ્મીએ કરે છે, અત્યારે કરે છે. કરે છે. ઓકે. તો મમ્મી મેડિટેશન કરે તો કઈ રીતના કરતી હોય? કોણ કહેશે મને? મમ્મી પપ્પા કોઈ કરતું હોય તો જોયું હશે ને તમે. હા, બોલો. હા, બોલ બેટા. રૂપલ થી જે જોઈન થયા છે કે કઈ રીતના કરે છે? મને આવડે છે. હા, તો શું કરો છો તમે પછી? બતાવ. ઓકે, બતાવો. પણ તારો વિડિયો ઓફ થઈ ગયો તો મને કઈ રીતના ખબર પડશે? હા. વેરી ગુડ. ચલો, બહુ સરસ, બહુ સરસ. પણ આપણે મેડિટેશન કેમ કરવાનું? શા માટે જરૂરી એ કોઈને ખબર છે? કોણ કહેશે મને કેમ કરવાનું મેડિટેશન? આપણું શાંતિ માટે. એટલે બરાબર. તો સૌથી પહેલા આપણને દર્શના મેમને પૂછ્યું ને. હા, હવે બધા આપણે આપણું માઇક બંધ કરી દઈશું અને હું જે કહું ને એ સાંભળીશું. પછી ફરી જ્યારે હું પૂછું ને સવાલ ત્યારે આપણે હેન્ડ રેઝ કરીશું અને પછી અનમ્યુટ થઈશું. રાઈટ? ઓકે, ગોટ ઇટ? બધા ગોટ ઇટ? તો થંબ રેઝ કરી દે. ઓકે, ચલો. તો આપણને દર્શના આંટીએ પૂછ્યું કે આપણે મોટા ભાગનો ટાઈમ શેમાં જાય છે? તો આપણે કીધું ભણવામાં. રાઈટ? અને ભણીએ છીએ બી અત્યારે શેના પર? કોરોનાનો ઓમિક્રોનનો વેરિયન્ટ આવ્યો છે એટલે ફરી આપણે શું કર્યું? સ્કૂલ બુલ પાછું બધું બંધ થઈ ગયું અને ઓનલાઈન એટલે મોબાઈલ પર આપણું ભણવાનું ચાલુ થઈ ગયું. હવે મોબાઈલ પર આપણે ભણીએ એટલે શું થાય? મોબાઈલ ભણતા હોઈએ, ટીચર બોલતા હોઈએ અને પછી આપણું ધ્યાન તો ક્યાં હોય? આજુબાજુ હોય.
આપણે આપણા ફ્રેન્ડ્સ બધા મિસ કર્યા. રીદાને હમણાં પૂછ્યું તો રીદાને કીધું કે ભાઈ ના, હું તો સ્કૂલે જતો જ નથી, એટલે મારે તો કોઈ એટલા ખાસ ફ્રેન્ડ જ નથી. તો આપણે ફ્રેન્ડને મિસ કરતા થઈ ગયા. અને ભણવાનું જયારે મોબાઈલ પર આવી ગયું તો આપણું જે ફોકસ, જે ધ્યાન રહેવું જોઈએ, તમે ભણતા હો તો મમ્મી શું કે, ભાઈ તારું ધ્યાન ક્યાં છે? ટીચર બી વિડીયો તમારો ઓન હોય ને આગા પાછા ક્યાંય જોતા હો, આજુબાજુ જુઓ, એટલે પછી ટીચર બી શું કે ભાઈ તમારું ધ્યાન ક્યાં છે? એટલે આપણું એ જે ફોકસ છે એ ફોકસ પણ હવે ઓછું થઈ ગયું છે. અને મોબાઈલનો અથવા તો જેને આપણે સ્ક્રીન ટાઈમ કહીએ, આપણે લેપટોપ હોય, મોબાઈલ હોય, ટેબ્લેટ હોય, ટીવી હોય, એ બધાને શું કહેવાય? એના પર આપણે જેટલો ટાઈમ વધારે યુઝ કરીએ એને સ્ક્રીન ટાઈમ કહેવાય. અને એ સ્ક્રીન ટાઈમ આપણો જેટલો વધારે એટલી આપણી આંખોને સ્ટ્રેસ પહોંચે. અત્યારે આ ઓનલાઈન ભણતા હશો તો તમને બધાને થતું હશે ને, ઘણી વાર આંખો દુખે, માથું દુખે, આંખોમાંથી પાણી આવે, ઘણાને ઊંઘ ઓછી થાય, ગુસ્સો આવે, પછી ઘણીવાર ચીડિયાપણું થાય. આ બધા પ્રોબ્લેમ આપણો જે સ્ક્રીન ટાઈમ એટલે કે મોબાઈલ આપણે વધારે જોઈએ એના લીધે થતો હોય છે. અને એને લીધે પછી શું થાય ખબર છે? આપણો કોન્ફિડન્સ, જે આપણો આત્મવિશ્વાસ હોય ને, એ પણ ઓછો થઈ જાય. એટલે એ બધું આપણે દૂર કરવા માટે આપણે મેડિટેશન કરવાનું. મેડિટેશન થી શું થાય તો કે જે આપણને પેલા ટીચર, આપણા મમ્મી બધા કહેતા હોય ને કે ભાઈ ધ્યાન રાખ, ધ્યાન રાખ, એ ધ્યાન આપણું વધે. ધ્યાન એટલે શું? તો કે આપણું ફોકસ, આપણી એકાગ્રતા. મમ્મીએ ઘણી વાર કીધું હોય કે તું બહારથી કે પપ્પાને કંઈક આ મેસેજ આપી દેજે, અથવા તો પેલું કંઈક કોઈક વસ્તુ લઈ આવવાનું કીધું હોય, પછી મમ્મી કે તે પેલું મારું કામ કર્યું, તો આપણે શું કહીએ? હું તો ભૂલી ગયો, કે હું તો ભૂલી ગઈ. મમ્મી આપણને કામ સોંપ્યું હોય પણ આપણું એ વખતે ધ્યાન ક્યાં હોય? કે આપણે કોઈ ગેમ રમતા હોઈએ, ક્યાં કોઈ આપણે વાંચતા હોઈએ, તો મમ્મી જે બોલી હોય કે ટીચરે કંઈ કીધું હોય તો આપણે શું કરીએ? એક કાનથી સાંભળીને બીજા કાનથી નીકળી જાય. આપણું ધ્યાન તો બીજે કંઈ ઓર જ હોય, એટલે આપણને શું કીધું એ ખબર પડે નહીં. અને એટલા માટે આપણે મેડિટેશન કરવાનું. પણ મેડિટેશન ની વાત કરું એ પહેલા એક વાત કરું. આપણને બધાને મહાભારતની વાર્તા ખબર છે? એમાં અર્જુનની વાત ખબર છે કોઈને? જે આપણને દર્શનાબેને કીધું ને કે આપણે મોટા યસ મેમ. મને ખબર છે મેડમ. હા, મને પણ ખબર. અરે વાલો, અહીંયા તો બધી બચ્ચા પાર્ટી જોરદાર નોલેજેબલ છે, બધાને બધી ખબર છે. સ્ટાર્ટ થયો ને એ પછી અમે લોકોએ આખી મહાભારત અને રામાયણ જોઈતી. અરે વાહ, સરસ સરસ સરસ. તો એમાં ખબર છે કે જ્યારે દ્રોણાચાર્યએ એક્ઝામ લીધી, એ લોકોની પરીક્ષા લીધી, તો એક ઝાડ પર નાનકડું પક્ષી બેસાડ્યું હતું. અને પછી એ કીધું કે પક્ષીની આંખને વીંધવાનું છે. તો 100 કૌરવો અને 5 પાંડવો, એમાંથી ખાલી ને ખાલી અર્જુનને એ પક્ષીની આંખ દેખાઈ હતી. બરાબર? બાકી બધા જે હતા તો કોઈને આખું ઝાડ દેખાયું, ભીમ જેવા હતા એને ઝાડ પર લટકતા ફળ દેખાયા, પછી કોઈને પક્ષી દેખાયું. પણ દ્રોણાચાર્ય તો શું કીધેલું કે ખાલી ને ખાલી પક્ષીની આંખ દેખાવી જોઈએ. તો એ કોને દેખાઈ? એકલા અર્જુનને. તમને ખબર છે? હા બોલ બેટા નંદિની. મેં છે ને કોરોના ચાલુ થયો ને પછી અમારી પાસે મહાભારતની અને રામાયણની આખી બધી સીડીઓ હતી ને, તો લોકડાઉનમાં ને એ બધું ચાલુ થયું ને ત્યારે એ જ જોયું હતું અમે લોકોએ. એ જોયું હતું ને? હા, એટલે તો તમને બધાને બધી વાર્તા ખબર છે. પણ અર્જુનનું એક નામ ખબર છે? સવ્યસાચી છે. સવ્યસાચી એટલે શું? કે એ જે તીર છોડે ને તો એ ડાબા ને જમણા બંને હાથેથી છોડી શકે. હવે તમે લોકો લખતા હશો તો તમને કોઈ એમ કે તમે ડાબા હાથથી પણ લખો ને જમણા હાથથી પણ લખો. ઇઝ ઇટ પોસિબલ? ના, નથી. હા, પણ એ અર્જુન માટે પોસિબલ હતું. કેમ? તો કે અર્જુને એટલી પ્રેક્ટિસ કરી હતી અને ફોકસ સાથે ડેલી રોજ જે રાત્રે બધા સુઈ જાય પણ અર્જુન મોડી રાત સુધી, નંદિનીની સાથે સાથે તમે બધાએ પણ એ મહાભારતની સિરિયલ જોઈ હશે, તેમાં જોયું હશે ને કે રાત્રે બધા સૂતા હોય પણ અર્જુન એ બાણની પ્રેક્ટિસ કરી રાખતો હતો. અને એ પણ બંને હાથેથી. એટલે અર્જુન બંને હાથેથી તીર ચલાવી શકતો હતો, એટલે જ એનું નામ સવ્યસાચી પડ્યું, કે જે ડાબા હાથે પણ તીરને ચલાવી શકે. તો કે અર્જુનમાં આવો પાવર આવ્યો ક્યાંથી? તો કે બે વસ્તુ. એક તો નિયમિતતા, રેગ્યુલારિટી, અને નિયમિત પ્રેક્ટિસ, અને એ ફોકસ સાથે.
ફોકસ સાથે એટલે કે એકાગ્ર ચિત્ત સાથે. હવે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, બરાબર? તો ભણતા ભણતા શું થાય કે ટીચરે તો કીધું હોય એટલે ઘણી વાર આપણે વિડીયો ઓન હોય, વિડીયો ઓફ હોય, તો આપણે લાંબા થઈને સુઈ જઈએ. હાથ ક્યાંય હોય, પગ ક્યાંય હોય, બરાબર? પછી જોડે જોડે વચ્ચે મોબાઈલ હોય તો આપણી ગેમ પણ ચાલતી હોય. તે આપણે ફોકસ સાથે ભણ્યા કહેવાય? આપણી એકાગ્રતા સાથે ભણ્યા કહેવાય? ના. એટલે શું થાય કે આપણું જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ પણ એકદમ સરસ આવે નહીં. અને એટલે જ આપણે આપણું ફોકસ સારું રહે એના માટે મેડિટેશન કરવાનું. પણ મેડિટેશન એટલે તો હવે મમ્મી બરાબર કે આંખો બંધ કરીને ઊંડા ઊંડા શ્વાસ લે, તો આપણે તો શું કહેવું, આપણને આવું બધું ના ભાવે, એવું કોણ બેસે? પણ હું તમને એવું मुझे आता है वो શું रिदान मुझे आता है आता है ना, लेकिन आज हम ऐसा मेडिटेशन करेंगे जिसमें फन भी हो, मजा आए. મેડિટેશન એટલે એક બાજુ બેસી અને કરવું. પણ તમે લોકો તો બચ્ચાઓ છો, નાના બાળકોને એટલું જે બેસવું હોય, આમે મોબાઈલને લીધે શું થાય કે તમારો જે એટેન્શન સ્પાન હોય, એક વસ્તુ પર એક ધ્યાન એક ચિત્તે રાખવું, એ આમે તમારા લોકોનું હવે મોબાઈલને લીધે ઓછું થઈ ગયું હોય. કે મોબાઈલ બી તમે ભણતા બી હો, પછી મમ્મી ક્યાંક પપ્પા કોઈ આજુબાજુ ફરતા હોય તો ત્યાં પણ ધ્યાન જાય. એટલે આપણી એકાગ્રતા જે કહીએ ઓછી થઈ ગઈ હોય. તો આજે આપણે એવું મેડિટેશન કરીશું કે જેના લીધે તમારું એકાગ્રતા વધે, તમારું જેને કહીએ ફોકસ વધે, બરાબર? તો એના માટે આપણે યોગા બધાએ સાંભળ્યું હશે નામ, ફિઝિકલ યોગા, આપણે એક્સરસાઇઝ જે કરીએ એ બધા કરીએ ને, એવા હું તમને આજે બ્રેન યોગા કરાવડાવું છું. બ્રેન યોગા એટલે કે જેનાથી તમારું મગજ, એની જે એકાગ્રતા છે, જે ફોકસ કરવાની શક્તિ છે એ વધે. જેમ આપણે કસરત કરીએ તો આપણું શરીર ફ્લેક્સિબલ થાય, મજબૂત થાય, સ્ટ્રોંગ થાય, એવું આ બ્રેન યોગાથી તમારું માઇન્ડ જે છે એ શાર્પ થશે, એ એક્ટિવ થશે. અને જે આપણે ફોકસ કરીને ભણવું છે એ આપણે ભણી શકીશું. તો બધા રેડી છો બ્રેન યોગા કરવા માટે? हाँ मैं यस यस बोले यस. ઓકે, ચલો તો રેડી? ચલો તો બધા પોતાની જગ્યાએ બેસી જાય સરસ રીતના. ચલો, એક ઊંડો શ્વાસ અંદર લઈશું. ધીરે ધીરે આપણા બંને હાથને આપણી નાભી પર, આપણી જે ડ્યુટી છે ને એના પર મૂકીશું. ડ્યુટી પર નંદિની, ડ્યુટી પર હાથને જે આમ રાખ્યો છે ને એને ડ્યુટી પર મૂકી દે. અને હવે આપણે પેલું કેવું શ્વાસ અંદર લઈએ તો ફુગ્ગો ફૂલે ને એવી રીતના પેટ ફૂલવું જોઈએ. હા, કોનું સૌથી મોટું પેટ ફૂલે છે હું જોઉં છું. હા, અંદર શ્વાસ લઈશું. 1 2 3 ફૂલાવો પેટ અંદર સુધી. પછી ધીરે ધીરે પાછી ફુગ્ગામાંથી હવા બહાર કાઢીશું. એટલે ધીરે ધીરે પાછું પેટ અંદર. 1 2 3 શ્વાસ બહાર. ચલો, હવે આપણે પહેલા ફુગ્ગો ફૂલાય છે ને એના કરતા મોટો ફુગ્ગો ફૂલાઈશું. હા, ચલો, આંખો બંધ, શ્વાસ અંદર. બધું ધ્યાન આપણું શ્વાસ પર, અને અંદર શ્વાસ લેવાનો, શ્વાસ લેતા લેતા પેટને ફૂલાવાનું. હવે ધીરે ધીરે પાછા પેટને અંદર લઈશું. ફરીથી શ્વાસ અંદર, પેટ બહાર. ધીરે ધીરે પેટને અંદર, શ્વાસ બહાર. બોલો, કેવું લાગ્યું? કોણ કહેશે? આટલું કર્યું આપણે તો ખાલી 3 જ વાર કર્યું છે. હા નંદિની, મને સારું લાગ્યું. સારું લાગ્યું ને? મગજમાં શાંતિ લાગી? હા. ઓકે, હવે આવી શાંતિ આપણે વધારે વાર અનુભવી હોય ને તો આપણે 10 વાર કરવાનું. આજે આપણે મારે તમને બહુ બધું શીખવાડવાનું છે. એટલે આ પેલું કે ને 3 ઇડિયટ જોયેલું ને, એમાં આમિર ખાન કહેતો હતો ને કે ડેમો આપું ને, આપણે આ બધો ડેમો આપી રહ્યા છે. પણ આ તમારે 10 વાર કરવાનું રોજ. અને એમાંય ભણવાનું શરૂ કરો, વાંચવાનું શરૂ કરો પહેલા ને એ પહેલા આ 10 વાર કરી દેવાનું. પેટ ઉપર હાથ રાખી ફુગ્ગો ફૂલાવાનો, પાછો ફુગ્ગો સંકોચી દેવાનો, ફરી ફૂલાવાનો. આવું 10 વાર કરવાનું વાંચવાનું શરૂ કરતા પહેલા. ઓકે, અમે લોકો તો નાના હતા ને તો અમને તો જો કઈ ના આવડે ને તો ટીચર શું કરે ખબર છે? 2 કાન પકડાવડાવે અને પછી અંગૂઠા પકડાવડાવે, ઉઠક બેઠક કરાવડાવે. હોમવર્ક ના કર્યું હોય
ઘરમાં બી કઈ તોફાન કર્યું હોય ને, અમારે તો ભાઈ બહેન હોય ને તો બહુ મારામારી આર્ગ્યુમેન્ટ બહુ થાય, ફાઇટિંગ થાય. એટલે પછી આવું થાય ને તો મમ્મી શું કરે, ચાલો આવો બે ને બોલાવે, પછી આમ કાન પકડાવડાવે અને પછી કે ઉઠક બેઠક કરો. તો આપણે કરીશું ઉઠક બેઠક? ચલો 5 વાર કરીએ. બધા છોકરાઓ કાન પકડે અને પોતાની જગ્યા પર ઊભા થઈ જાય. ઊભા થાય અને પછી છેક નીચે સુધી બેસે, પાછા ઊભા થાય, પાછા નીચે બેસે. ચલો નહીં ક્રોસમાં રિદાન આમ ક્રોસમાં પકડવાનું છે. વેરી ગુડ નંદિની, વેરી ગુડ. હવે નીચે બેસો. 1 2 1 ના કાઉન્ટ પર ઊભા થવાનું, 2 ના કાઉન્ટ પર બેસવાનું. 1 2 1 2 1 2. Very good. Chalo, clap for yourself. Very good. Well done, everybody. Well done. Very good. આ કરવાથી શું થાય ખબર છે? આપણા જે ઇયર લોબ છે ને, આ જે કાનની આપણી બૂટ, એની અંદર આપણા બધા નાના કે ને એનર્જીના સર્કલ આવેલા હોય છે. જ્યારે આપણે આમ પકડી અને ઉઠ બેસ કરીએ તો બધા એક્ટિવેટ થઈ જાય છે. અને એક્ટિવેટ થાય એટલે આપણું ફોકસ વધે અને આપણે જે કંઈ પણ વાંચીએ બધું યાદ રહી જાય. સરસ. તો જો તમને મેં 2 ટીપ આપી હો, વાંચેલું બધું ફટાફટ યાદ રહી જાય એના માટે. સૌથી પહેલા શું? ડીપ બ્રીથિંગ, અને પછી આપણે આ પકડી અને કાનની ઉઠક બેઠક કરવાની. ઓકે, ચલો હવે રેડી ફોર અનધર એક્સરસાઇઝ? યસ. મેડિટેશન એટલે શું? તો કે આપણે કોઈ પણ કામ, જે કામ કરીએ પણ એ ફૂલ ફોકસ સાથે, ફૂલ ઇન્વોલ્વમેન્ટ સાથે આપણું 100% આપીને કરીએ, એનું નામ કહેવાય મેડિટેશન. બરાબર? આપણે હોમવર્ક કરતા આવીએ અને એ વખતે પછી પાછું આપણે ટીવી પણ ચાલુ રાખીએ, ગેમ રમવામાં ધ્યાન હોય, બહાર કોણ આવ્યું કોણ ગયું બધું જોતા હોઈએ, તો એ આપણે ફોકસ સાથે ભણ્યા કહેવાય નહીં. પણ ખાલી આપણે જે પેલું ને ગેમ રમતા હોઈએ છીએ, વિડીયો ગેમ, તો એ વખતે એવું થાય છે, મમ્મી બૂમ પાડે તો પછી મમ્મી કંઈક સાંભળતા નથી, તો આપણે કે પણ મને તો સંભળાવ્યું જ નહીં ને, મને તો ખબર જ ના પડી ને તે બૂમ પાડી. થતું હોય છે એવું, કારણ કે આપણે ગેમ રમવામાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, એટલા બધા ડૂબી જઈએ છીએ કે મમ્મી બૂમ પાડે તો આપણને સંભળાતી નથી. એ કહેવાય ઇન્વોલ્વમેન્ટ, એને કહેવાય એકાગ્રતા. કે તમે જે કરો પણ એમાં એટલા બધા અંદર ખૂબી જાઓ કે આજુબાજુ શું થાય છે ખબર જ ના પડે, એનું નામ એકાગ્રતા, અને એનું નામ જ આપણે ધ્યાન કહીએ, મેડિટેશન કહીએ. બરાબર? આપણા બાળકો માટે આપણે તો એને જ આપણે ધ્યાન કહીશું. તો હવે બીજી એક્સરસાઇઝ શરૂ કરીએ. રેડી? ઓકે, તો જો આ હાથ છે આપણા બંને, તો 1, પછી બીજા હાથે 5, પછી અહીંયા 1 અને 5, આવું રિપીટેડલી ફટાફટ કરીશું. વેરી ગુડ. હાથ બંને જોડે જ રાખીશું. 5 1 5 1 5 1 5 1 5 1. વેરી ગુડ. ફટાફટ કોનું થાય છે બતાડો નંદિની. ક્વિક 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 ક્વિક. થયું બધાનું? વેરી ગુડ. થયું? ચલો, વેરી ગુડ. તો આવું 10 ટાઈમ્સ કરવાનું આપણે, રાઈટ? શું નંદિની શું કે છે? માંડ થયું ને, કશો વાંધો નહીં. પ્રેક્ટિસ કરવાથી અર્જુન કઈ પહેલા દિવસથી બંને હાથે તીર ચલાવતો નહોતો થઈ ગયો, એને પણ પહેલા માંડ નથી થતું હતું, પછી ધીરે ધીરે પ્રેક્ટિસ કરીને એટલે થયું. આપણામાં એક કહેવત છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રોજે રોજ તમે એકનું એક કામ કરો એટલે એ કામ તમારી આદત બની જાય, ટેવ બની જાય. બરાબર? તે કરીશું એટલે આવડી જશે. ઓકે, જો હવે બધાને દેખાય છે મારા હાથ? તો આ રીતના હાથને હાથ જોડેલા રાખો અને આમ કરો. પેલું નાગિન ડાન્સ કરતા હોઈએ ને એવી રીતના, પણ હાથ જોડેલા રાખીને. ખાલી હાથની આંગળીઓને આમ આમ કરો. ઓકે, હવે બીજું જો તાલી પાડી, આ એકમાં આમ, બંનેને પહેલા આમ ભેગા કરવાના. ચલો ફટાફટ. કોનું થાય છે જલ્દી જલ્દી આપણે જોઈએ. આપણું જે બધું ધ્યાન છે આપણી બે હાથની
આંગળીઓ પર જ. થયું ફટાફટ? કોનું થયું? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, વેલ ડન, વેલ ડન, વેલ ડન. ચલો હવે જો હું જોઉં છું કે કોનું સરસ થાય છે. પહેલા તાલી પાડીશું અને પછી આપણે નાક અને કાનને પકડવાનું છે. પહેલા નાક અને કાનને પકડો. બરાબર? આપણું નાક ક્યાં છે બધા બતાડો મને, અને કાન. પણ હવે આપણે શું કરીશું ખબર છે? તાલી પાડીને ક્રોસમાં, હમણાં જેમ આપણે ક્રોસમાં કરી ને એવી રીતના, આ રીતના. ચલો કોનું ફટાફટ થાય છે? જો ધીરે ધીરે, પહેલા હું ધીરે ધીરે બતાડું. જો પહેલા તાલી પાડી, પછી આપણે નાક અને કાનને અડ્યા, પછી ફરી તાલી પાડી, પછી જે હાથથી આપણે કાનને અડ્યા હતા ને એ હાથથી નાકને અડવાનું અને નાક વાળા હાથથી કાનને પકડવાનો. પછી ધીરે ધીરે સ્પીડ વધારીશું. ચલો કમ ઓન બચ્ચા પાર્ટી. હું હારું છું કે તમે હારો છો જોઈએ આપણે. આપણે પાર્ટી. વેરી ગુડ. ધીરે ધીરે કરીએ. જો પહેલા તાલી, પછી નાક ને કાન, પછી ફરી તાલી, પછી બીજા ઉલટા હાથથી નાક ને કાન. ઓકે, ચલો હવે ફાવી ગયું તો આપણે એને થોડું સ્પીડમાં કરીએ. નથી થતું તો ફરી ટ્રાય કરીશું, ફરી ધ્યાન આપીશું. થયું બધાને? ભૂલ પડે વાંધો નહીં, એટલે આપણે પ્રયત્ન કરતા રહીશું એટલે આવી જશે ધીરે ધીરે. નથી થતું કશો વાંધો નહીં. જો ફરી ધીરે ધીરે કરાવડાવું. જો પહેલા તાલી, કાન, પછી ફરી તાલી, પછી બીજા હાથથી ઉલટા હાથથી નાક ને કાન. આપણે 2 1 2 1 2 1 અને હવે પછી ધીરે ધીરે ફટાફટ કરીશું. પહેલા એક વખત ફાવી જાય એટલે આવી રીતના કરીશું. બોલો મજા આવે? હવે કોણ કે છે મેડિટેશન બોરિંગ છે? આપણું મેડિટેશન જ છે. આપણે જે કરીએ એમાં બધું ધ્યાન આપીએ એટલે મેડિટેશન. મેડિટેશન થઈ ગયું. મજા આવી ગઈ કે નહીં? હસવું હે ને? ભૂલ પડે તો આપણે આપણા જાત પર જ હસી લેવાનું. ચલો એકવાર જોરથી હસી લઈશું. આપણે બધા હાથ અદ્ધર કરીશું. આપણી ભૂલ પર આપણે જ હસી લેવાનું. ઓકે? ઓકે, આ કરતા કરતા આપણી ભૂલ થઈ એના પર જ આપણે હસી લઈશું જોશથી. મજા આવી ને આપણને? જોરથી જોરથી. ઓકે, ચાલો રહી જશો. મજા બનવામાં જ મજા છે. જોરથી જોરથી. પેલું કાર્ટૂન જોયું હોય ને, સમજી લો કે અહીંયા હું જ કાર્ટૂન છું ને, જોઈને હસો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો મજા આવી ગઈ? ઓકે ઓકે, ચલો તો હવે આપણે ફરી પાછા આપણી જગ્યા પર આવી જઈશું અને હાથની જે એક્સરસાઇઝ છે એ બતાડું. ફરી હાથને આપણે રબ કરી એક ઊંડો શ્વાસ લઈ લઈશું
ઓકે, અને હવે આપણે આ મારા હાથ દેખાય છે? દેખાય છે હાથ સરખો? એને આ રીતના આપણે કરી દઈશું અને પછી આ જે અંગૂઠો છે ને એને રોટેટ કરીશું. દેખાઈ રહ્યો છે? ઓકે, ચલો લેટ્સ મૂવ ઇટ. લેટ્સ મૂવ ઇટ. પહેલા ક્લોકવાઇઝ પછી એન્ટી ક્લોકવાઇઝ. કોનું થાય છે ને કોનું નથી થતું? ધીરે ધીરે આપણે કરીશું. જો ક્લોકવાઇઝ થઈ ગયું તો હવે એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, ધ્યાન બંને આપણા અંગૂઠા પર લઈ જઈશું. પછી જો આ જે આંગળીઓ છે ને એ આંગળીઓને આ મને આવે છે, મને સ્કૂલમાં કવડાવેલી. વેરી ગુડ. તો તમે લોકો તો ફટાફટ કરી લેશો. તો તમે મને હમણાં હરાઈ જ દેશો આમાં. હાથ ઉપર કરો ને દેખાય છે ને તો સમજાતું નથી. શું થાય છે? થોડોક. ઓકે, હા, પહેલા થંબ રોટેટ કરવાનો. દેખાય છે હવે બરાબર? હા, ફિંગર્સ આપણે બધા આવી રીતના રાખીશું, એકબીજાને ટચ કરીને પણ થોડાક સ્પ્રેડ કરીને ખુલ્લા રાખીશું. બરાબર? અને જે ફિંગર આપણે રોટેટ કરવાની છે ફક્ત ને ફક્ત એ ફિંગરને જ રોટેટ કરીશું. સૌથી અંગૂઠો, બરાબર, અંગૂઠાને એકબીજામાં અંદર આ રીતના રોટેટ કરીશું. બરાબર? પછી એને એન્ટી ક્લોક આપણે ફેરવીશું, જે પહેલા કર્યું એના કરતા રિવર્સ સાઈડ પર. બરાબર? વેરી ગુડ. પછી હવે આપણે કોનો ટર્ન લઈશું? ટર્ન બાય ટર્ન આવશે એટલે આપણી ફર્સ્ટ ફિંગર. હા, ઓકે, તો ફરી પાને એટેચ કરી દઈશું ને એની બાજુની જે આંગળી છે એને લઈશું અને એ કરતી વખતે બીજી આંગળીઓ આપણી છૂટી પડવી જોઈએ નહીં. બરાબર? એ થયું. હવે થર્ડ ફિંગર આપણે લઈશું. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, અને પછી જે લાસ્ટની આપણી ટચલી આંગળી છે એને લઈશું. ઓકે, તો થયું. અત્યારે જો ના થાય તો ફરી આપણે પ્રેક્ટિસ કરીશું. મેડમ મારું થાય છે ને? તો વેરી ગુડ. તો કન્ટિન્યુ. અને બધાનું પતી જાય, રોટેશન કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે હવે આગળનું પછી લઈશું. ઓકે, મેમ મારા ઓનલાઈન ક્લાસ આ જ એપમાં થાય છે. ઓકે, થયું બધાનું? ડન. અચ્છા, હવે ઓનલાઈન ક્લાસ આજ ક્લાસમાં જાય છે. ઓકે, એટલે તારે અત્યારે ઓનલાઈન ક્લાસ છે એવું છે કે? ક્લાસ છે ને ગૂગલ મીટ પર. નહીં, આપણે પણ અત્યારે આ સેશન શેના માટે લઈ રહ્યા છે? મેડિટેશન શેના માટે આપણે કરવાનું છે? આપણી એકાગ્રતા વધે એના માટે. અને એ જ સેશનમાં જો આપણે બીજું છેડછાડ કરીશું તો આપણી એકાગ્રતા તો વધવાનું, જે આપણે અહીંયા શીખવાનું છે એ તો શીખવાનું બાજુ પર રહેશે અને આપણી એકાગ્રતા તો ભંગ થશે એટલે આપણું ફોકસ તો ઓછું થશે, સાથે સાથે બીજાને ડિસ્ટર્બ થશે. તો બીજા પણ જે શીખી રહ્યા છે કે હાઉ ટુ ડેવલપ યોર ફોકસ, તમારી એકાગ્રતા કઈ રીતના વધારવું, એ લોકોને પણ ડિસ્ટર્બ થશે. રાઈટ? તો આપણે જે થોડીક ડિસિપ્લિન છે, આજે આપણે આ બધી જે બ્રેઇન યોગા મેં કરાવડાયા ને અને જે તમને ડીપ બ્રીથિંગ શીખવાડ્યું એનું કારણ જ એ છે કે આપણામાં ડિસિપ્લિન આવે, આપણામાં ફોકસ વધે, આપણી એકાગ્રતા વધે અને એ વધે એટલે આપણામાં શું થશે? ઓટોમેટિક જે ધારો કે કોઈ સબ્જેક્ટ હોય એ વાંચવા માટે આપણને કલાક જોઈતો હોય તો આપણું ફોકસ વધશે, આપણી ડિસિપ્લિન વધશે. તે સબ્જેક્ટ શક્ય છે કે આપણને 30 થી 35 મિનિટમાં આવડી જાય. ઓછા ટાઈમમાં આપણે વધારે સારું કામ કરી શકીશું.
બરાબર. તો એના માટેની એક ડિસિપ્લિન એ છે કે આપણને જે અહીંથી સૂચના આપવામાં આવી છે કે તમારે તમારા બીજા કોઈ વસ્તુને અડવાનું નહીં, વિડીયો ઓન રાખવાનો, સીધા બેસીને સાંભળવાનું, અને જ્યારે તમને કહેવામાં આવે ત્યારે જ તમારું માઇક તમારે ઓપન કરવાનું. ડન? બધી ઇન્ફોર્મેશન ક્લિયર? તો આપણે એ જે અહીંથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એનું પાલન કરીશું. ઓકે, વેરી ગુડ. ચલો, તો હવે બધા બચ્ચાઓને સ્ટ્રોંગ બનવું છે, મોટું બનવું છે, ભણવામાં હોશિયાર બનવું છે. સૌથી પહેલા તો આપણે છે ને ટટ્ટાર સરસ બેસી જવું પડશે. આપણી જગ્યા પર આપણે મસ્ત મજાની પલાઠી વાળી અને એકદમ ટટ્ટાર બેસી જઈશું. વેરી ગુડ. હાથ પગ લાંબા આડા તેડા સૂતા બૂતા હોય તો હવે બધું બંધ. હવે એકદમ આપણી જગ્યા પર આપણે સ્ટ્રેટ બેસી જઈએ. ઓકે. અને મેં જે પેલો ફુગ્ગો ફૂલાવાનું કીધેલો ને, ફરી આપણે ફુગ્ગો ફૂલાઈશું. ડીપ બ્રીથિંગ કરીશું. બરાબર? 3 વાર ડીપ બ્રીથિંગ કરીશું. પછી જો આગળ જે પ્રાણાયામ કરવાનો છે ને એ હું તમને બતાડી દઉં. એ કઈ રીતના કરવાનો, તો આપણે આપણા જે અંગૂઠો છે ને, અંગૂઠોને આપણા કાન પર મૂકીશું. પછી આપણી આંખો બંધ કરી આપણી આંખો પર પહેલી બંને આંગળીઓને મૂકીશું. નાક પાસે આપણી ત્રીજી આંગળી આવશે અને હોઠ પાસે ચોથી આંગળી આવશે. બરાબર? અને પછી આપણે જે શ્વાસ લઈએ અને અંદરની અંદર જ જેમ ભમરો બોલતો હોય ને એવું ગુંજન કરીશું. આને કહેવાય ભામરી પ્રાણાયામ. અને આનાથી શું થાય છે, તમને બચ્ચાઓને પરીક્ષા આવે તો ચિંતા થતી હોય છે, સિલેબસ પતશે કે નહીં, વાંચેલું યાદ રહેશે કે નહીં. ને ઘણી વાર એવું થતું હોય છે કે બધું જ વાંચ્યું હોય પણ ક્લાસની અંદર કે એટલે ટ્યુશનમાં અથવા તો સ્કૂલમાં એક્ઝામ લેવાય એટલે મમ્મી કે બધું આવડે છે તો બધું ભૂલીને કેમ આવ્યો, આટલું તને બધું કરાવડાયેલું અને તોય તું ભોપાળું વાળીને આવ્યો. તો આપણને ઘણી વખત શું થાય છે કે ચિંતા હોય, ડર હોય, એને લીધે વાંચેલું હોય એ પણ બધું આપણે ત્યાંથી ભૂલીને આવીએ છીએ. વાંચેલું આપણને રાઈટ ટાઈમ પર યાદ નથી આવતું. તો આ ભામરી પ્રાણાયામ કરવાથી આપણું ફોકસ વધશે, આપણી ચિંતા ઓછી થશે, રાત્રે સરસ ઊંઘ આવશે અને જે વાંચેલું હશે બધું સરસ આપણને યાદ આવશે અને એક્ઝામમાં આપણે સરસ લખી અને સરસ માર્ક લઈ આવીશું. પછી આપણે બી ખુશ ને મમ્મી પપ્પા પણ ખુશ. બરાબર ને? તો બધા ખુશ થાય એવું આપણે આ પ્રાણાયામ કરીએ. ઓકે. તો આપણી આંગળીઓને અંગૂઠાને આપણે કાન પર બંધ કરી દઈશું. એક ઊંડો શ્વાસ લઈ આંખો બંધ, આપણી આંગળીને નાક પાસે, ત્રીજી આંગળીને અને ચોથી આંગળીને મોં પાસે, અને એ આપણે મોં પણ બંધ કરી દઈશું. અને જે ઊંડો શ્વાસ લીધેલો છે એનાથી જ અંદર જ્યાં સુધી એ શ્વાસ ચાલુ રહે ત્યાં સુધી અવાજ કરવાનો. શ્વાસ તમારો ખૂટી જાય તો નાક વડે ફરીથી ઊંડો શ્વાસ લેવાનો. એક ઊંડો શ્વાસ અંદર, ફરીથી એક ઊંડો શ્વાસ અંદર લઈશું. આપણે ટટ્ટાર બેસીશું, કમરમાંથી સીધા, આંખો બંધ, મોં બંધ, ખાલી નાક વડે ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો. શ્વાસ પૂરેપૂરો ભરાય પછી ભમરા જેવું ગુંજન કરવાનું. ઓકે. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર,
બધા પોતાનો વિડીયો ઓન રાખશે. ચલો, આંગળાને આપણે અંગૂઠાને કાન પર લઈ જઈશું. આંખો બંધ. બંને પહેલી આંગળીઓને આંખો પર, ત્રીજી આંગળીને નાક પાસે અને ચોથી આંગળીને હોઠ પાસે રાખીશું. નાક વડે ધીરે ધીરે ઊંડો શ્વાસ લઈશું. ઓકે, બંને હાથને પહેલા આપણે રબ કરીશું. પછી આપણે હાથને આપણી આંખો પર મૂકીશું. ધીરે રહીને અંદર આંખો ખોલીશું. ખોલ બંધ કરીશું. આપણી પાપણોને પટપટાઈશું અને પછી ધીરે રહીને હાથ હટાવીશું અને આંખો ખોલીશું. ચલો, કોણ કહેશે કેવું લાગ્યું? જેને પૂરેપૂરું કર્યું હોય ને એ જ, દર્શનાબેન, જેને પૂરેપૂરું કર્યું એને જ એલાઉ કરજો બોલવા માટે. ઓ મને રિલેક્સ ફીલ થાય છે. વેરી ગુડ, વેરી ગુડ. તો બધાને રિલેક્સ ફીલ થવું. અત્યારે આપણું કેવું છે, ગેઝેટ નો યુઝ વધી ગયો. મોબાઈલ, વેરી ગુડ, વેરી ગુડ બચ્ચા. તો આપણે જ્યારે બી ગેજેટ નો ઉપયોગ થઈ જાય છે એટલે આપણી આ જે મોબાઈલ છે, આપણું લેપટોપ છે, ટેબ્લેટ છે, ટીવી છે, એ બ્લુ લાઇટ, અને એ બ્લુ લાઇટ શું કરશે? આપણા બ્રેનની અંદર જે બધા હોર્મોન્સ એની પેટર્નને ડિસ્ટર્બ કરે છે. રાત્રે જ્યારે આપણે મોબાઈલ વધારે જોતા હોઈએ છીએ તો એને લીધે શું થાય છે કે આપણા બ્રેનમાંથી મેલેમાઇન કરીને એક નાનું હોર્મોન સિક્રેટ થતું હોય છે થોડું થોડું, અને એ આપણને ડીપ સ્લીપ આપતું હોય. આપણને રાત્રે જે શાંતિથી સરસ મજાની ઊંઘ આવે ને એ એના લીધે આવતી હોય છે. પણ આપણો એક્સેસિવ યુઝ હોય છે આ બધા ગેઝેટ્સનો, વધારે પડતો યુઝ હોય છે, તે આપણી આ મેલેનિન સિક્રેટ થવાની જે પેટર્ન છે એને ડિસ્ટર્બ કરે છે. એટલે રાત્રે આપણને શું થાય, જે શાંતિથી ઊંઘ આવી જોઈએ આવે નહીં, અને પછી આપણા સ્ટ્રેસ દૂર થવો જોઈએ, જે શાંતિ મળવી જોઈએ, આરામ મળવો જોઈએ, એટલે બીજે દિવસે પણ આપણે ઉઠીએ તો શું થાય, આપણને થાક લાગે, કંટાળો આવે, સુસ્તી લાગે, પછી જે ભણવા બેસીએ એમાં મન લાગે નહીં. તો એ બધું થવાનું કારણ આપણો એક્સેસિવ ગેઝેટનો યુઝ છે. અને એ બધાની અસરો દૂર કરવા માટે આપણે આવું આપણું જે મગજ છે, આપણા બ્રેઇનને રિલેક્સ થાય એના માટે બધું કરવું જરૂરી છે. એટલે અહીંયા હું તમને એક્સપિરિયન્સ કરાવતી હતી. જો વેદાંશીએ કર્યું તો એનું બ્રેઇન એ રિલેક્સ થયું, એને અનુભવ થયો, બરાબર. હવે જે આપણે આ મોબાઈલ ને બધું જોઈએ ને, ક્લાસ થતા હોય તો આપણી આંખો દુખતી હોય છે, તે આંખોને આરામ કઈ રીતના આપવો એ હું શીખવાડું છું, બરાબર છે. હમણાં છેલ્લે મેં કરાવડાવ્યું ને પામિંગ, એ મેં એટલે કરાવડાવ્યું કે આપણે આંખો બંધ કરીએ તો એ આપણી આંખો પર એક એની પ્રેશર અંદર ડિફરન્સ થતો હોય છે, અને ફટ દઈને ખોલીએ તો અંદરની નાની નાની જે નસો છે એના પર એ પ્રેશરના ડિફરન્સને એને ઇફેક્ટ થાય, અને એક ખરાબ ઇફેક્ટ થાય, ખરાબ અસર પડે. એ ન થાય એટલા માટે પહેલા ધીરે રહીને આપણે આવી રીતના હાથ રાખી આંખો પટપટાઈ અને પછી આંખો ખોલવાની, તો અંદર આંખોની જે નાની નાની નાજુક નસો છે એને નુકસાન થતું અટકે. અને આપણે
હવે આંખો થાકેલી છે તો એને આરામ કઈ રીતના આપવો? તો એના માટેનું આપણે કરીએ કે આપણે પેલા હાથને ખૂબ ઘસીએ. બધા મારી સાથે કરવાના હોય તો જ હું બતાડું, નહીતર નહીં બતાડું. બોલો, કરશો બધા? ઓકે, ચલો. ચલો, યસ, તો કરીએ. ચલો, રેડી, ગેટ સેટ ગો. ચલો, બધું ધ્યાન આપણું બંને હાથ ઉપર. એને ખૂબ ઘસો, અંદર હીટ થવી જોઈએ, ગરમી ફીલ થવી જોઈએ. તમને બંને હાથમાં એમ લાગે કે હવે ગરમ 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 થઈ ગયા છે, ત્યારે પછી બંને હાથને તમારી આંખો પર મૂકી દો. આંખો બંધ. ઊંડા ઊંડા શ્વાસ લો. ધીરે 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 શ્વાસ લો. ધીરે ધીરે છોડો. આપણું બધું ધ્યાન એ આપણી બંને હાથની હથોડીઓની વચ્ચે. હાથમાંથી જાણે સફેદ પ્રકાશ નીકળી રહ્યો છે અને તમારા બંને આંખોમાં એ પ્રકાશ જઈ રહ્યો છે એવી કલ્પના કરો. બંને હાથોમાંથી સફેદ ઉર્જા, વ્હાઈટ લાઈટ નીકળી રહી છે અને તમારા બંને આંખોમાં જઈ રહી છે. આંખોમાં જે થાક છે એ બધો જ થાક દૂર થઈ ગયો છે. આંખોના એક એક સ્નાયુ, એક એક મસલ્સ, એક એક નસો જે છે બધી જ રિલેક્સ થઈ ગઈ છે. તમે પોતે એકદમ રિલેક્સ થઈ ગયા છો. આખી રાત મસ્ત મજાના સૂઈને સવારે ઉઠ્યા હોય ને કેવા એકદમ ફ્રેશ ફીલ કરો, એવી ફ્રેશનેસ ફીલ કરી રહ્યા છો. તમારી બંને આંખોને હવે ધીરે ધીરે અંદર પટપટાવો અને પછી ધીરે રહીને આંખો ખોલીશું આપણે. આમાંથી ઘણા બધા બચ્ચાઓ છે ને, એમની જોડે હું કોઈ ગેમ ના રમું. બધા ચીટર પોક છો. હા. ઓકે, હવે આ લોકોને અફર્મેશન કરાવડાવું કે વધારે જરૂર છે? ઓકે, ચલો. હવે આપણને ખબર છે કે આપણે જેવું બોલીએ ને, આપણે બે મન હોય. એક આપણું જે વિચારતું, એક આપણું સબકોન્શિયસ મન, જે આપણું જાગૃત મન છે, જે આપણને કમાન્ડ આપે છે, એના કરતા પણ બીજું અંદરનું એક સબકોન્શિયસ માઇન્ડ જે વધારે પાવરફુલ આપણને બનાવે. તો એને પાવરફુલ બનાવવા માટે આપણે થોડાક, આપણે પેલું મમ્મી કહેતી હોય ને કે મારો દીકો તો બહુ ડાયો. હા, તો પછી દીકો ડાયો થઈને બધું કામ કરે ને. કોઈ ગેસ્ટ આવવાના હોય તો મમ્મી શું કે, તું ડાહી થઈને રહેજે, ફટાફટ બધું કામ કરી દેજે, પછી હું તને ચોકલેટ આપીશ. તો પછી આપણે બધા ડાયા થઈને રહીએ ને. હા, પછી મમ્મી કે એક્ઝામ આવતી હોય કે જો તારા 90% આવ્યા તો આજે આપણે મૂવી જોવા જઈશું, આપણે હોટલમાં જઈશું અને આપણે બધા પછી સરસ ભણીએ ને અને કહે ને કે હું 90% લાવીશ. તો એવું છે કે આપણું આ સબકોન્શિયસ માઇન્ડ છે ને, એને જેવું કહીશું ને
એવું આપણને કરીને આપશે, એવું રિઝલ્ટ આપશે. ઓકે, તો હું અહીંથી જે બોલું એ વાક્ય તમારે બધાએ બોલવાના, બરાબર? પણ એના માટે શું કરવાનું છે કે અગેન નો ચીટિંગ. ચીટિંગ કરશો તો નુકસાન અમને નથી, તમને જ નુકસાન છે. ઓકે, તો આપણને જે આપણે મોટા માણસ બનવું છે, સારું સારું ભણવું છે, સારું રિઝલ્ટ લાવવું છે, તો એના માટે તમારે એક જગ્યાએ શાંતિથી બેસીને હું આજે બોલશો ને તો એ તમે બોલશો તો તમને બહુ જ ફાયદો થશે. ઓકે, તો આપણે આપણી જગ્યાએ સરસ મજાના બેસી જઈએ. પેલા બધા મસ્ત મસ્ત હાથ હલાઈ કાઢો. ચલો ફટાફટ ફટાફટ, ચલો ફટાફટ 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 ફટાફટ. ઓકે, ચલો. મોઢેથી શ્વાસ છોડો. રિલેક્સ રિલેક્સ. ઓકે, રિલેક્સ બધા. ચલો તો હવે આપણી જગ્યાએ બેસી જઈએ. આંખો બંધ અને હું બોલું એવું બોલવાનું. ઓકે, ચલો પહેલા કટ્ટાર બેસી જઈશું કમરમાંથી સીધા. આપણા બંને હાથને આ રીતના આપણી જે આંગળી અને અંગૂઠો, આને કહેવાય જ્ઞાન મુદ્રા. તમારું ફોકસ વધારવા માટે, તમારી એકાગ્રતા વધારવા માટે આ બહુ જ અગત્યની મુદ્રા છે. અને તમારી બંને હાથને આ રીતના ખુલ્લા એ તમારા ઢીંચણ પર મૂકી દેવાના. ઓકે, અને આંખો બંધ રાખી તમારો ઓડિયો પણ બંધ રાખજો, વિડીયો ચાલુ રાખજો. ખાલી હું જે બોલું તમારે મનમાં બોલવાનું છે. તમારા ઘરમાં તમે મોટેથી બોલશો તો પણ ચાલશે, પણ અહીંયા તમારું માઇક ઓન ના કરતા, નહીતર બધાને કેઓસ થઈ જશે, ડિસ્ટર્બ થશે. તમારા ઘરમાં તમારે મોટેથી બોલવું હોય તો પણ છૂટ છે, મનમાં બોલવું હોય તો પણ છૂટ છે. તમારો વિડીયો ઓન, બરાબર, અને આંખો બંધ. ઓકે, ચલો રેડી. એક ઊંડો શ્વાસ અંદર. આપણે ફૂંક મારતા ને એવી રીતના મોઢેથી શ્વાસ બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર. ફૂ કરી મોઢેથી શ્વાસ બહાર. ફરીથી ધીરે ધીરે એક ઊંડો શ્વાસ અંદર. ફૂ કરી મોઢેથી બહાર. હવે મનમાં બોલીશું, હું ખૂબ શક્તિશાળી છું. હું ખૂબ શક્તિશાળી છું. હું ખૂબ શક્તિશાળી છું. હું બધાને પ્રેમ કરું છું. હું બધાને પ્રેમ કરું છું. હું બધાને પ્રેમ કરું છું. બધા મને પ્રેમ કરે છે. બધા મને પ્રેમ કરે છે. જેટલું આપણે ઇમોશન સાથે બોલીશું, જેટલી લાગણીઓ સાથે બોલીશું, એટલું આનો આપણને સરસ ઇફેક્ટ મળશે, સરસ રિઝલ્ટ મળશે. બરાબર? તો બધા અહીંયા ધ્યાન આપે, આંખો બંધ. બરાબર? અને ફરીથી હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. હું મારા મમ્મી પપ્પાનું રિસ્પેક્ટ કરું છું. હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. હું મારા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ કરું છું. હું મારા ટીચર્સને પ્રેમ કરું છું. હું મારા ટીચર્સને રિસ્પેક્ટ આપું છું. હું મારા ટીચર્સને પ્રેમ કરું છું. હું મારા ટીચર્સને રિસ્પેક્ટ આપું છું. મારી એકાગ્રતા, મારું ફોકસ વધી રહ્યું છે. મારી એકાગ્રતા, મારું ફોકસ વધી રહ્યું છે. મારી મેમરી, મારી યાદ શક્તિ વધી રહી છે. મારી મેમરી, મારી યાદ શક્તિ વધી રહી છે. મને સારા સારા ફ્રેન્ડ્સ મળી રહ્યા છે. સારા સારા ફ્રેન્ડ્સ જોડે મારી ફ્રેન્ડશિપ થઈ રહી છે. સારા સારા ફ્રેન્ડ્સ જોડે મારી સારી ફ્રેન્ડશિપ થઈ રહી છે. હું
સારી સારી ટેવો મને પડી રહી છે, મારી સારી આદતો બની રહી છે, મારી સારી આદતો બની રહી છે. મારો ડર, મારો ગુસ્સો એ દૂર થઈ રહ્યો છે. મારો ડર, મારો ગુસ્સો એ દૂર થઈ રહ્યો છે. સારી સારી આદતોમાં સારી ખાવાની હેલ્ધી ફૂડ, ફ્રૂટ છે એ મને ભાવતા થઈ રહ્યા છે. તમને જે શાક ના ભાવતું હોય, જે ફ્રૂટ ના ભાવતું હોય એ બોલો કે મને આ ફ્રૂટ ભાવતું થઈ ગયું છે, આ શાક ભાવતું થઈ ગયું છે, મને દૂધ ભાવતું થઈ ગયું છે. મારો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ ગયો છે, મારો સ્ક્રીન ટાઈમ ઓછો થઈ ગયો છે. હું ખૂબ ખુશ છું, હું ખૂબ ખુશ છું. તમને જે સબ્જેક્ટ ના ગમતો હોય, કોઈને મેથ્સ નહીં ગમતું હોય, કોઈને એસએસ નહીં ગમતું હોય, કોઈને ઇંગ્લિશ થી ડર લાગતો હશે, તો કે જે વિષય તમને નથી ગમતો ને એ વિષય તો હવે મને બહુ જ ગમે છે. મેથ્સ તો મને એકદમ ફેવરિટ સબ્જેક્ટ થઈ ગયો છે. મેથ્સ મને બહુ જ ગમે છે. મેથ્સ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. જેને એવું એસએસ માં હોય કે એસએસ તો મારો એકદમ ફેવરિટ સબ્જેક્ટ છે. એમાં મારા ક્લાસમાં મારા હાઈએસ્ટ માર્ક આવી રહ્યા છે. ઓકે, તો મેથ્સ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. મેથ્સ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. મેથ્સમાં મારા હાઈએસ્ટ માર્ક આવી રહ્યા છે. મેથ્સમાં મારા હાઈએસ્ટ માર્ક આવી રહ્યા છે. ઓકે, અને સૌથી અગત્યનું કે હું મારા ફ્રેન્ડ્સ, ફેમિલી, ટીચર્સ બધાનો દિલથી આભાર માનું છું. હું મારા ફેમિલી, ફ્રેન્ડ્સ, ટીચર બધાનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, તો બચ્ચાઓ આ સેશનમાં આવવા માટે, આ સેશનને એટેન્ડ કરવા માટે તમારે બધાનો પણ હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હોપ યુ ઓલ હેવ એન્જોયડ અ લોટ. તમને મજા આવી હશે. અને જેમ મેં કીધું હતું એમ કે આ ડેમો છે, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અર્જુન રાતોરાત બંને હાથથી બાણ ચલાવતો નહોતો થઈ ગયો. ગાંધીજી પણ તમને ખબર છે ડાબા ને જમણા બંને હાથેથી લખે છે. મારું પણ હું ડાબા ને જમણા બંને હાથેથી લખી શકું છું, પણ એ રાતોરાત નથી થયું. રેગ્યુલર પ્રેક્ટિસ રોજે રોજ કરશો તો થશે. ઓકે, તો આજે મેં શીખવાડ્યું, તમને થોડી ટેકનિક શીખવાડી છે. તમે આમાંથી જે તમને ગમ્યું હોય, બરાબર, જરૂરી નથી કે બધાને બધું જ ફાવે ને બધું જ તમને જેટલું યાદ રહ્યું હોય, પણ એટલું દિવસમાં 5 વાર 10 વાર ઓછામાં ઓછું કરજો. ઓકે, આ બધું અલગ અલગ તમને ટેકનિક બતાડવાનું કારણ જ હતું કે ભાઈ કોઈને ફ્રૂટમાં કેળા ભાવે ને કોઈને એપલ ભાવે, કોઈને દાડમ ભાવે, કોઈને પપૈયું ભાવે, તો એ બધું મેં આપ્યું. તેમાંથી તમને જે ફાવે બધું જ ભાવે તો એમ તમે બધું જ કરો તો વેલ એન્ડ ગુડ. ન ફાવે તો તમને જેટલું યાદ રહ્યું હોય અને જે તમને ગમ્યું હોય એ કરજો. કારણ કે મોબાઈલના લીધે તમારો એટેન્શન સ્પાન, જે તમારે કોઈ વસ્તુ પર ધ્યાન આપવાનું હોય એ બહુ જ ઓછું થઈ ગયું છે. ને એના લીધે આગળ જતા, અત્યારે તો હજુ તમે નાના છો, જેમ જેમ મોટા થશો તમારે બહુ બધા વિષયો ભણવાના આવશે, બહુ બધું વાંચવાનું ને બધું યાદ રાખવાનું આવશે. તો એ તમને ત્યારે તકલીફ આપશે અને ત્યારે તમારો કોન્ફિડન્સ, જેને તમારો આત્મવિશ્વાસ કહીએ, એ પણ ઓછો થશે. તો એ બધું ન થાય એના માટે તમને આ મેડિટેશનની અલગ અલગ